નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂ છૂટ મામલો રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। ઉદ્યોગોને આગળ લઈને જવામાં આવશે, જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં નિર્ણય કરાશે। બીજા વિસ્તારોમાં દારૂ છૂટ બાબતે જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવશે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટનો જે સમગ્ર મામલો છે, હવે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે, શું વિગતો? બિલકુલ વાત કરવામાં આવે તો પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે જે પ્રશ્ન પૂછવામાં આવ્યો તેનો જવાબ આપતા સ્પષ્ટ કહ્યું હતું કે જે પ્રમાણે ગુજરાતની અંદર વિકાસમાં જે માટે ગિફ્ટ સિટીની અંદર જે વિશેષ છૂટછાટ આપવામાં આવી છે તેમાં આવનાર દિવસોમાં જે માંગણીઓ આવશે તે પ્રમાણે જરૂર લાગશે તો અન્ય વિસ્તારો જે છે તેને પણ આ વિશેષ દારૂબંધીની અંદર છૂટછાટ જે છે તે આપવામાં આવી શકે છે। અનેક પ્રવાસન સ્થળો એવા છે કે જ્યાં આ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ જે છે તે વિશેષ પ્રકારની થતી હોય છે અને તેને જ લઈને જે છે તે રાજ્ય સરકાર જો જરૂર જણાશે તો આવતા સમયની અંદર અન્ય વિસ્તારોની અંદર પણ આ દારૂબંધીની અંદર વિશેષ છૂટછાટ આપવામાં આવશે। મહત્વનું છે કે ગિફ્ટ સિટીની અંદર આ પ્રકારની છૂટછાટ આપી દેવામાં આવી છે, તેની વિશેષ ગાઈડલાઈન છે તે ટૂંક સમયની અંદર જે છે તે જાહેરાત થવાની છે। વીટીવીએ પણ આ સંદર્ભે એક અલગ અલગ જે ગાઈડલાઈન છે તે દર્શાવી હતી અને હવે ગિફ્ટ સિટીની અંદર જે પ્રમાણેની છૂટછાટ છે તે અન્ય વિસ્તારો જે છે કે જેમાં પ્રવાસન સ્થળોનો પણ સમાવેશ થાય છે અને પ્રવાસન સ્થળો સિવાયના જે વિસ્તારો જેની અંદર આર્થિક પ્રવૃત્તિઓ મોટા પ્રમાણમાં થાય છે ત્યાં પણ છૂટછાટ આપવા સંદર્ભે જે છે તે નિર્ણય રાજ્ય સરકાર લઈ શકે છે। બિલકુલ મેહુલ, ઋષિકેશ પટેલે પોતાના નિવેદનમાં ઉદ્યોગોને વિકસાવવાની વાત કરી છે, જે પ્રકારે આગામી સમયમાં હવે વધુ જે વિસ્તારો છે ત્યાં પણ દારૂની છૂટછાટ મળી શકે તે બાબતે પણ હવે ચર્ચા શરૂ થઈ ચૂકી છે। બિલકુલથી આ જે ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે છે કે ગિફ્ટ સિટીની અંદર જે છૂટછાટ આપવામાં આવી તેને લઈને આગામી દિવસોની અંદર વિશેષ જે પ્રવૃત્તિઓ ત્યાં થઈ રહી છે, અન્ય બિઝનેસ ત્યાં આવી રહ્યા છે તેની અંદર છૂટછાટ જે છે તે જે આપવામાં આવી તેના કારણે વિકાસ થઈ શકે છે। કન્સ્ટ્રક્શનની અંદર જે છે તેમાં વિશેષ છૂટછાટોના કારણે જે બુમિંગ જે છે તે અત્યારથી જ જોવા મળી રહ્યું છે, તો આ અન્ય વિસ્તારોની અંદર પણ છૂટછાટ મળે તે માટે રાજ્ય સરકાર જે છે તે નિર્ણય લઈ શકે છે અને આવા જે વિસ્તારો જે છે જો ક્યુરિટી હોય, જે ધોરડો હોય, કચ્છના જે પ્રવાસન સ્થળો સિવાયની જે જગ્યાઓ કે જ્યાં આર્થિક પ્રવૃત્તિઓ વધારે થઈ રહી હોય તેવા વિસ્તારોનો જે છે તે સમાવેશ થઈ શકે છે। આ સંદર્ભે રાજ્ય સરકાર જે માંગણીઓ અને જે નિર્ણયો છે તેના આધારે જે છે તે ચોક્કસ એક દિશામાં વિચારણા કરી ચોક્કસ નિર્ણય લેશે, પરંતુ અત્યારે તો જે આ તમામ જે વિસ્તારો જે છે તે વિસ્તારોની આર્થિક પ્રવૃત્તિઓને ધ્યાને રાખીને નિર્ણય કરવામાં આવશે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર। એ ગુજરાતના ઉદ્યોગોને આગળ લઈ જવા માટે ખૂબ, કારણ કે જે પણ લોકો અહીંયા આવતા હોય એની લાઈફસ્ટાઈલને એ વિસ્તાર માટેનો જે નિર્ણય લેવાયો, તમને અભિનંદન આપું છું કે આ પોઝિટિવ મેસેજ પ્રજા સુધી પણ આપ સૌ પહોંચાડી રહ્યા છો। સાથે જે બીજા વિષયો છે કે દારૂબંધી બીજા વિસ્તારોમાં તમે છૂટી કરશો કે નહીં, ધોરડો છે, સાપુતારા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, તમારો મૂળ હાર્દ પ્રશ્ન પૂછવાનો આ છે, પરંતુ સરકારે જે રીતે આ નિર્ણય કર્યો એ સમય જતા જરૂરિયાતોને અનુલક્ષીને ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને, પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને આપણે નિર્ણય લઈશું।